સુરતમાં પણ ઘટના બને તો નવાઈ નહીં, કારણ કે નેશનલ હાઈવે 48 પર જે કામરેજ નજીક જે બ્રિજ આવેલો છે એ બ્રિજની જે સ્પાન છે એ ખસી ગયા છે, કારણ કે છેલ્લા 1.5 થી 2 વર્ષથી આ સ્પાન ખસી જવાની માત્ર પ્લેટ લગાવીને ગારું ગભરાવી રહ્યા છે, કારણ કે લોકોના જીવના જોખમે વાહન ચાલકો પણ અહીંથી પસાર થતા હોય છે। જો વાત કરવામાં આવે, આ જે બ્રિજ છે એ સ્પાનમાં છેલ્લા 2 વર્ષથી સટી છે। માત્ર નેશનલ હાઈવે દ્વારા અને તંત્ર દ્વારા આ બ્રિજ પાસેની માત્ર પ્લેટ લગાવીને જ સંતોષ માનીને બેઠી છે। વારંવાર અનેક મંત્રીઓ પણ અહીંયા મુલાકાત લીધી છે, પરંતુ આ સમસ્યા ઠેરની ઠેર જ છે, કારણ કે લોકો વાહન ચાલકો અહીંયાથી લાખોની સંખ્યામાં અહીંથી રોજના વાહન ચાલકો પસાર થાય છે, કારણ કે આ અમદાવાદ અને સુરતને અને મુંબઈને જોડતો એક મુખ્ય સ્ટેટ હાઈવે છે, અને આ સ્ટેટ હાઈવે પરથી હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય છે। લોકો કારણ કે વાહન ચાલકો અહીંયાથી જીવના જોખમે પસાર થયા। તમે દ્રશ્યો જોઈ શકો છો, આ પ્લેટ છે એ પ્લેટ હાલમાં જ પાછી લગાવવામાં આવી છે, પરંતુ વારંવાર આ પ્લેટ નીકળી જવાને કારણે અહીંયા મોટો ગેપ થઈ જતો હોય છે।